અંકલેશ્વરના નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં 4 ઇસમોએ ઉત્પાત મચાવ્યો હતો। લાકડા કાપતા અટકાવતા આશ્રમના સેવકને માર મારી સોનાની વીંટી અને રોકડા 30,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેનો મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે। થોડા દિવસ પૂર્વે વિજય તિવારી અંદાડા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો, જેને જે તે વખતે અટકાવ્યો હતો। જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ રાત્રિના આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીંટી કાઢી લીધી હતી। તેમજ અંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડા રૂપિયા 30,000ની લૂંટ ચલાવી હતી। આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પણ માર મારી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જેમાં ગડખોલ પાટિયા પાસે આવેલ મેઘના અપાર્ટમેન્ટ ખાતે રહેતો મન ઉર્ફે ગોલુ તુકારામ વેરકેર, દીપક ઉર્ફે કાલુ રાજુ શાહ, સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ये रात को ये लोग आतंकवादी लोग ये रात को आए साहब, हमारा के बार बार इन लोगों ने फाड़ दिया, मेरे को बाहर निकाला तो हम उन लोगों के पास चाकू था तो मेरे को साहब चाकू वाकू मार दिया। वो तो मैं दोनों लोग नीचे गिर पड़ा, तब वो चाकू लेके वो भागे हैं तो मैंने यहाँ से निकल गया साहब। ये ऐसा हो रहा है साहब यहाँ पर। दूसरा क्या ले गए आपका? हमारा साहब बीटी भी मैं पहने था साहब, बीटी भी हमारी उतार लिए। चाकू जब लगी तो हमने तो सामान सब दे दिया, हमने कि यहाँ तुम जाओ निकलो, लेकिन नहीं, वो जब पेट में हमको चाकू मारने लगे तब हमने वो यहाँ से पकड़ा, फिर उन्होंने घुमा दिया साहब। इसमें हमारी हड्डी निकल आई तो मैंने भाग दिया फिर यहाँ से। ऐसा था उसमें से जो एक आदमी कालिया है उसको पता था इन लोगों को कि यहाँ माई का पैसा गाय का है। जिगर महाराज ने पैसा दिया था, वो पैसा का भी पता था कि यहाँ इन लोगों को पता था पैसा का। हमारे पास उनने वो लोग यहाँ पे आते हैं? हाँ, वो लोग पीछे शंकर दास के आश्रम पर ये लोग आते थे, रात के 1-1, 2-2 बजे यहाँ से निकल रहे हैं आश्रम पैसे। तो मैंने उन लोगों को मना भी करते थे तब भी वो टेंशन करते थे, और 2-1 बार हम हमारे आश्रम पर झगड़ा करके चले गए साहब। प्रगट गुरुहरि महंत स्वामी महाराज एटले परोपकारनी पराकाष्ठाना सर्वोच्च शिखरे विराजमान करुणा मूर्ति संत, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।